નમસ્કાર દોસ્તો, આજે હું આપણા દેશમાં વધી રહેલી એક ગંભીર સમસ્યા વિશે આપની સમક્ષ વાત કરવા આવ્યો છું. આજકાલ આપણા દેશમાં સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોમાં સામાન્ય જણાતી બીમારીઓ જેવી કે સામાન્ય તાવ, શરદી ખાંસી, ઝાડા ઉલટી, પેટનો દુખાવો, માથાનો દુખાવો, શરીરનો દુખાવો, ખંજવાળ જેવી નાની નાની લાગતી બીમારીઓ માટે ડૉક્ટરની સલાહ લીધા વગર સીધું મેડિકલમાંથી દવા લઈ લેવાનું ચલણ ખૂબ જ વધી રહ્યું છે. કદાચ થોડાક પૈસા બચાવવા માટે લોકો આ વસ્તુ કરી રહ્યા છે. જો તમે પણ આવું કરતા હોય તો સાવધાન થઈ જાઓ, કેમ કે જાણતા અજાણતા તમે તમારા અને તમારા પરિવારજનોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છો. આ સામાન્ય લાગતી બીમારીઓ ક્યારે મોટું સ્વરૂપ લઈ લેશે એ તમને ખબર નહીં પડે. એ ઉપરાંત આ સામાન્ય લાગતી દવાઓ ક્યારે તમારા વાઇટલ ઓર્ગન્સ જેમ કે લીવર, કિડની, હાર્ટ, લંગ્સ એને ગંભીર રીતે એનું સાઈડ ઇફેક્ટ થશે, એને નુકસાન પહોંચાડશે એની તમને ખબર નહીં પડે. તેથી ડૉક્ટરની સલાહ લીધા વગર કોઈ પણ પ્રકારની દવા લેવાનું ટાળવું જોઈએ. તેમજ જે મેડિકલવાળા પોતાને ડૉક્ટર સમજીને જાતે દવા આપે છે એમણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ દવા પેશન્ટને આપવી એ ગંભીર કાયદાકીય અપરાધ છે અને જેના માટે તમારી વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવામાં આવી શકે છે. દેશની સામાન્ય જનતાને પણ મારી અપીલ છે કે જો તમારી આજુબાજુના મેડિકલવાળા આવી રીતે ડૉક્ટરની સલાહ વગર કોઈ દર્દીને કે કોઈને દવા આપતા હોય તો એના વિશે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો. એક સાચા નાગરિક બનો અને દેશની પ્રગતિ માટે તમારું યોગદાન આપો. જય હિન્દ.